અર્થાત હે મહામહિમ ગુરુ, દ્રોણ, પૃથ્વી, જળ, અગ્નિ અને આકાશ આ 5 તત્વોથી વધીને કંઈ નથી. ધર્મજ્ઞાની હોય કે અધર્મી, તો પછી મોહ શેનો રાખવો? જો આ સત્ય હોય તો મૃત્યુ પામનારના શરીરનું નાશ શું માટે કરવામાં આવે? વાસ્તવમાં ન તો માણસની ઓળખ તેની દેહથી થાય છે અને ન તો તેના સંબંધોનો આધાર માત્ર દેશ પર રહે છે. મનુષ્યનો સ્વભાવ, તેનું વર્તન અને તેના કાર્ય જ તેનું સાચું પરિચય બને છે. આ સમજો પાર્થ, મનુષ્ય જીવન માત્ર દેખાતા અને અદેખાતા તત્વોના મિલનથી બનેલું છે. પરંતુ દરેક મનુષ્યનો સ્વભાવ અને કાર્ય અલગ દેખાય છે. તેનું કારણ છે દૃષ્ટિના 3 ગુણ. 1. તમસ, કોઈ સારું ખરાબું વિચાર્યા વગર જીવન જીવવાનું. તેને નિમ્ન સ્તરનું વર્તન કહેવામાં આવે છે. જેમ પશુ પક્ષીઓ માત્ર પોતાની શારીરિક ઈચ્છાઓ પૂરી કરવા માટે જીવતા હોય છે. 2. સત્વ, તેનો અર્થ છે જ્ઞાનનો પ્રકાશ. જ્યારે માણસ દરેક પરિસ્થિતિમાં ધર્મ, સત્ય અને પરંપરાનો વિચાર કરીને વર્તે છે, ત્યારે તેને સાત્વિક જીવન કહેવાય છે. 3. રજસ, આ બંનેની વચ્ચે એવા માણસો હોય છે, જેમને જ્ઞાન તો હોય છે, પરંતુ શરીર અને મનની ઈચ્છાઓ સાથે બંધાયેલા હોય છે. એવો માણસ અહંકારપૂર્ણ માનસિક સ્થિતિ સાથે જીવે છે. તમામ રજસ, તમસ અને સત્વ આ ત્રણેય ગુણોના મિશ્રણથી મનુષ્યનો સ્વભાવ બને છે. હવે આગળ જુઓ પાર્થ, તમારે આ બધામાં કયો ગુણ દેખાઈ રહ્યો છે?